વેલકમ ટુ આઈસીએસના ઓનલાઈન સ્ટડી પ્લેટફોર્મ પર હું નીરવ લાઠી આપનું સ્વાગત કરું છું. આજનો આપણો આગળનો ટોપિક છે ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંકમાંથી કયા પ્રકારના એમસીક્યુ આવી શકે? તો કે ભાઈ આ પ્રકારના, હે ને, આવું અઘરું તમને કંઈક આપી દે અને પૂછે કે ભાઈ નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે અથવા તો સૌથી નાની સંખ્યા કઈ છે, તો થોડું અઘરું પડી જાય. સિમ્પલ સંખ્યા આપી હોય 5, 6, 7, 8, આમાંથી તમને સૌથી મોટી અથવા તો સૌથી નાની સંખ્યા પૂછે તો તમે આરામથી કહીએ કે આ સૌથી નાની, આ સંખ્યા સૌથી મોટી. પણ આવી રીતે તમને પૂછવું હોય તો થોડુંક અઘરું પડી જાય. એટલા માટે આને કઈ રીતે સોલ્વ થાય ફટાફટ એ આપણે આ ચેપ્ટરમાં જોવાની ટ્રાય કરીશું. હવે આ એમસીક્યુને સોલ્વ કરશું, પણ આની માટે જે કંઈ થોડા ઘણા બેઝિક નિયમો છે એને આપણે આગળથી સોલ્વ કરવાની ટ્રાય કરીશું. આવો કંઈક સવાલ પૂછાણો હોય ને તો જો એને ફટાફટ આમ સોલ્વ કરાય કે અહીંયા 2 ની 12 ઘાત છે, બરાબર. હવે આ અંડર રૂટ કરીને અહીંયા 6 આપેલા છે, એનો મતલબ થાય 1/6. આવી રીતે તમે લખી શકો અને આમ કરી અને આને લખાય 2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે 4, એટલે આ જે છે ને એને લખાય 4. 5 નો વર્ગ છે, આ કેવું છે તો કે 5 નો વર્ગ. હવે આ વર્ગમૂળ છે તો એને તમે આમ સુધી લખી શકો, આમ, બરાબર. તો આ ગયા તો આનો જવાબ થાય 5, એટલે આ 5 જ છે, બરાબર. હવે 49 ની 1/2, 49 ની 1/2 એટલે છે ને આમ લખાય 49 ની 1/2 એટલે 49 નું વર્ગમૂળ, ઈ કહેવાય 7, એટલે આ થયા 7. આ જે છે એને લખાય 3 ની 12 ઘાત છે. આ જે 4 છે એને તમે આમ લખી શકો, આ થાય 4 તરી 12, એટલે 3 નો ઘન થાય. તો આ લખાય 3 તરી 9 તરી 27, 3 નો ઘન 27 થાય ને. ઓકે, હવે આમાંથી મોટી કઈ છે તો કે આ છે. એટલે તમને આવું કંઈક આપેલું હોય અઘરું, એને તમારે સિમ્પલ, સરળ અને સાદી રીતમાં કઈ રીતે ફેરવવું, એ ચેપ્ટરનું નામ છે ઘાત અને ઘાતાંક. તમને આ રીતે ઘાતાંકમાં રકમ આપી હોય એને તમારે સરળ સાદી રીત તમને ખબર પડે એમાં ફેરવી અને જવાબ લઈ આવવાનો, બરાબર. હવે એની માટે અમુક બેઝિક નિયમો છે. પહેલો નિયમ આ છે કે 2 ની 0 ઘાત બરાબર 1 થાય. ઇન શોર્ટ એવું કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એનો જવાબ 1 જ આવે, બરાબર. એની પહેલાં આ જોઈ લો કે આવું કંઈક હોય તો એમાં જે આ 2 હોય ને 2 એને કહેવાય આધાર અને ઘાત કોને કહેવાય તો કે અંશ ઉપર જે હોય એને ઘાત કહેવાય. 10 ની 115 હોય, 105 સોરી 10 ની, તો આ 10 છે ને એને કહેવાય આધાર કહેવાય અથવા તો બેઝ કહેવાય. આ જે છે એને કહેવાય ઘાત, હે ને, આધારની ઘાત. એટલે ખાસ આ શબ્દ યાદ રાખવા જેવા છે. ઓકે, એમાં પહેલાં એવું છે કે કોઈ પણની 0 ઘાત હોય એની સંખ્યા, એનો આન્સર 1 જ આવે. સપોઝ કે આવું કંઈક છે, એની 0 ઘાત લખો તો જવાબ આવે 1 જ. કોઈ પણ સંખ્યા હોય એની ઉપર 0 ઘાત હોય એટલે જવાબ આવે 1, બરાબર. આ નિયમ છે, યાદ રાખજો. એનાથી ઉલટો 0 ની કોઈ પણ તમે ઘાત લખી દો, 0 છે એની આટલી ઘાત લખીએ આપણે, આ છે ને 4 છે, 1244, 0 ની 1244 ઘાત, તો એનો જવાબ કેટલો આવશે? 0, હે ને. કોઈ પણ સંખ્યાની 0 ઘાત તો જવાબ 1, અને 0 ની કોઈ પણ ઘાત હોય તો જવાબ આવે 0. એટલે આ બે ખાસ યાદ રાખજો, ગોખજો, બરાબર. આગળ જોઈએ. આવું છે કે a છે, b છે, કૌંસ છે, એની n ઘાત છે, તો શું થાય? તો આને છે ને તમે a ની n ઘાતે કહી શકો, b ની n ઘાતે કહી શકો. ઉદાહરણથી સમજો તો કે 2/5 છે, બરાબર. એ 2/5, જ્યાં a તરીકે 2 છે, b તરીકે 5 છે. આ n ઘાતની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકી દો, ચાલો કે 3 મૂકી દઈએ, બરાબર. તો શું થાય તો કે 2 ની 3 ઘાતે લખાય, 5 ની 3 ઘાતે લખાય. 2 ની 3 ઘાત એટલે 2 2 4, 4 2 8 લખાય, અને 5 તરી 15, 25 25 ગુણ્યા 5 એટલે 125, એટલે 8/125 આમ જવાબ થાય એનો, હે ને. મતલબ કે કોઈ અંશ અને છેદવાળી રકમ છે, એને બંનેની ભેગી ઘાત આપેલી છે, તો બંનેને સેપરેટ ઘાત આપી શકો, બરાબર. સેપરેટ ઘાત આપ્યા પછી જે કાંઈ જવાબ આવતો એ લખી શકો. એટલે અંશ છેદમાં રકમ હોય, બંનેની ભેગી ઘાત આપી હોય, તમે એને સેપરેટ કરી શકો. આ ત્રીજો નિયમ છે, આગળ કામમાં આવશે એટલે યાદ રાખજો. નિયમ નંબર 4. નિયમ નંબર 4 કંઈક એવો છે, તમે જુઓ કે a છે એની m ઘાત છે, આ a છે એની m ઘાત છે, સેમ a છે એની n ઘાત છે, અહીંયા n છે, ટાઈપિંગ મિસ્ટેક છે. એવું કંઈક હોય તો એને આમ લખી શકાય, હે ને. હવે ઉદાહરણ દ્વારા સમજવાની ટ્રાય કરીએ કે a છે ને એ આધાર, એની જગ્યાએ તમે 2 લઈ લો,
આ m છે એની જગ્યાએ 3 લઈ લો ગુણ્યા 2 છે, અહીંયા ઘાત પાછી ચેન્જ કરવાની એટલે ઘાત લઈ લો 5. આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે, તો છે ને ઘાતનો સરવાળો થઈ જાય. કઈ રીતે? તો કે આમ 2 ની 8 ઘાત. બસ અહીંયા એમ જ છે. જો આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે, બંનેનો ગુણાકાર છે, તો શું થાય? તો કે સરવાળો થઈ જાય ઘાતનો. હે ને? અહીંયા એમ જ છે. જો આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે, વચ્ચે ગુણાકાર છે, તો શું થાય? તો કે થઈ જાય સરવાળો. ખાસ નિયમ યાદ રાખવા જેવો છે, આગળ કામમાં આવશે. નેક્સ્ટ જોઈએ. અહીંયા ગુણાકાર હતો, અહીંયા ભાગાકાર છે. જો બંનેના આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે, આવું કંઈક હોય તો થઈ જાય ઘાતની બાદબાકી. કઈ રીતે? તો કે 2 ની 5 ઘાત છે ભાગ્યા 2 ની 3 ઘાત છે. જો છે બંનેમાં આધાર સરખા છે યસ, બંનેની ઘાત અલગ અલગ છે યસ, તો કઈ રીતે લખાય? તો કે આમ લખાય એને 2 નો વર્ગ એટલે 4. જ્યારે ભાગાકાર હોય, આધાર સરખા હોય, ઘાત અલગ અલગ હોય તો ઘાતની થઈ જાય બાદબાકી. આને તમે આમ જ લખી શકો. જો આવું છે તો ઘણાને એમ થાય કે ભાઈ સર મારે આમ લખવું હોય તો લખી શકાય ને, એમાં શું? 2 ની -1 નીચે -1 આવે ને, સરવાળા અને બાદબાકીનો નિયમ. નિશાન હંમેશા મોટી સંખ્યાને લાગે. મોટી સંખ્યા માઇનસ છે, નિશાન લાગ્યું માઇનસ. એટલે જ્યારે ઘાતવાળા પદ, બંને પદ અંશ છેદમાં હોય અને આધાર સરખા હોય તો એની બાદબાકી થાય. બરાબર? ઓકે, આગળનો નિયમ જોઈએ. હવે જો આવું કંઈક છે, હવે 2 ની 5 ઘાત હોય ને એને તમે આવી રીતે હોત લખી શકો. આવું હોય તો તમે એને આવી રીતે હોત લખી શકો. હે ને? આ છે છઠ્ઠો નિયમ કે ઘાત અંશમાં હોય, ઘાતવાળું પદ અંશમાં હોય, જો એને તમે છેદમાં લઈ જાઓ તો ઘાત થઈ જાય માઇનસ, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, ઉપર હોય તો નીચે લઈ આવો, નીચે હોય તો ઉપર લઈ આવો. હે ને? ઓકે, આગળનો નિયમ જોઈએ. આવું કંઈક છે કે અહીંયા જો આમાં ને આમાં ફરક શું છે? અહીંયા સબ n છે, આમાં છે ને આધાર સરખા છે, આમાં આધાર અલગ અલગ છે, ઘાત સરખી છે, આમાં ઘાત અલગ અલગ છે. હે ને? તો શું થાય? જો ઘાત સરખી હોય ને તો એને કોમન લઈ લેવાની. એમ જ છે. સપોઝ કે 2 ની 3 ઘાત છે ગુણ્યા 3 ની 3 ઘાત છે, આવું કંઈક હોય તો એને કેમ લખાય? તો કે આવી રીતે લખાય. હે ને? આને તમે 3 દુ 6 ની 3 ઘાત લખી શકો. બસ આવું છે. આધાર અલગ અલગ છે પણ ઘાત સમાન છે. જો છે ને, ઘાત સમાન હોય તો ઘાતને શું કર્યું છે? કોમન લઈ લીધેલી છે. આ નિયમો છે, ખાસ સમજજો. ઓકે, હવે છે ને અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. આ ખરેખર a⁻1 છે. કોઈ પણ સંખ્યા આપેલી છે, સપોઝ કે વર્ગમૂળમાં 5 છે, એને તમે આમ જ લખી શકો. હે ને? અને આને છેદમાં લઈ જવું હોય તો આમ જ લખી શકો. બરાબર છે? હવે કોક કે સાહેબ આવું હોય તો 9નું ઘનમૂળ હોય તો યસ, તો તમે એને આમ લખી શકો. કોક કે મારે છેદમાં લઈ જવી છે તો એને આમ જ લખી શકો. હે ને? પણ અંશમાંથી છેદમાં જાય તો નિશાની ફેરવવાની. આ રહ્યો નિયમ છે ને, એનું પાલન કરવાનું. નિયમ સાથે તમે બધું કરી શકો. બરાબર છે? ઓકે, આ નિયમ જે છે એ ઘાત બાબતે આવો છે. બરાબર? નેક્સ્ટ જોઈએ. આવું કંઈક હોય કે કંઈક સંખ્યા છે, એની કંઈક ઘાત છે, કાઉન્સની અંદર બારે ઘાત છે. બરાબર? તો તમે બંને ઘાતનો ગુણાકાર કરી શકો. બહારવાળી ઘાત જે છે આ એને અંદર લઈ શકો, એમ ને બહાર મૂકી શકો. એમ થઈ શકે ને આમે થઈ શકે. ઉદાહરણથી સમજો તો કે 9 છે, એનો વર્ગ છે, બહાર 3 ઘાત છે ને? આમ જો તો એને આમે લખી શકો. કઈ રીતે? તો કે 9 ની 3 ઘાત અને વર્ગ આમે લખી શકો. કોઈ કે સાહેબ મારે આમ નહીં, મારે આમ લખવું છે, હા તો આમે લખી શકો. કોઈ પણ રીતે તમે લખી શકો. આ બેઝિક નિયમ છે ઘાતના. બરાબર? આટલા નિયમ આવડતા હોય તો આગળ તમને ગણતરી કરવામાં મજા આવે અને ફટાફટ થાય. ઓકે, જો આવું કંઈક છે, આવું કંઈક છે, આનું સોલ્યુશન કઈ રીતે લાવવાનું? ઓપ્શન 4 છે. તો આગળ શીખવાડ્યું કે જ્યારે આધાર સરખા હોય, ઘાત અલગ અલગ હોય અને ભાગાકાર હોય તો ઘાતની થઈ જાય બાદબાકી. કઈ રીતે? તો આ જો બંનેમાં 3 આધાર છે, સરખા છે, યસ. ઘાત અલગ અલગ છે તો કે યસ. ભાગાકાર છે, યસ. જો આપણે આમ શીખ્યા હતા. હે ને?
આધાર સરખા, ઘાત અલગ અલગ અને ભાગાકાર હોય તો ઘાતની થઈ જાય બાદબાકી. બસ અહીં એવું જ છે. 3 ની 5 - 3 લખી શકો. 5 માંથી 3 બાદ થાય તો 3 નો વર્ગ એટલે 9 જવાબ આવે. એને કોક કે સર મારે આમ નથી કરવું તો આમી થઈ શકે, આમી થઈ શકે. એટલે આમાંથી શું જવાબ આપેલો છે એ તમારે જોવાનું. 9 છે આમાં તો કે યસ છે. એને આ જવાબ હોય તો આ ટીક મારી શકો તમે, 2 હોય તો બંને ટીક મારી શકો. નેક્સ્ટ જોઈએ. ઓકે, આ જો ખાસ પૂછાય છે 2 ની 81 ઘાત છે ના બમણા કેટલા થાય? બમણા એટલે ગુણ્યા 2 કેટલા થાય? હે ને બમણાનો અર્થ 2 થાય ને, ડબલ. કોઈ 10 વસ્તુ છે, 10ના બમણી વસ્તુ કેટલી? તો 20 થાય. એટલે એવું કંઈક પૂછ્યું છે. હવે 2 ની 81 ઘાત છે ને બમણા કેટલા? હવે સપોઝ કે 10ના બમણા પૂછે તો 2 લખી શકો તો થઈ જાય 20. આને તમે આમ જ લખી શકો, 2 ની 1 ઘાત થાય ને તો એ જવાબ આવે 20. 10ના બમણા 20, 10ના બમણા 20. એટલે 2 છે ને એને તમે 2 ની 1 ઘાત લખી શકો. કઈ રીતે? આમાં તો કે 2 ની 2 છે એની 81 ઘાત છે, બરાબર. એના બમણા એટલે ગુણ્યા 2 કરી દીધા, બરાબર. આની તમે 1 ઘાત લખી શકો. યસ. હવે તમે જોશો કે આધાર બંનેના સરખા છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, ઘાત બંનેની અલગ અલગ છે. તો ઘાતનો શું થાય? સરવાળો. એટલે તમે આમ લખી શકો 81 + 1 એટલે 2 ની થઈ જાય 82. એવું કંઈ છે આપણી પાસે? યસ, આ રહ્યું. ખાસ યાદ રાખવાનું, આમાં કોઈ આમ ન કરી દે, ઘણા આમ કરશે. ના બમણા એટલે આમ, એટલે 4 ની 81 અને ઓપ્શન એમાં એવું કંઈક મૂકી દીધું હોય તો તમે એ ટીક મારી દો, પણ એ પડે ખોટું. ખાસ યાદ રાખવાનું 2 ની 81 ઘાત છે ને બમણા એટલે ગુણ્યા 2 થઈ જાય. પણ આની 2 ની 1 ઘાત લખાય ને. હવે જો નિયમ લાગે આમાં કે આધાર સરખો છે, ઘાત અલગ અલગ છે તો ઘાતનો થઈ જાય સરવાળો. તો 2 ની 81 + 1 82. આ થઈ ગયો એનો જવાબ. નેક્સ્ટ હવે પૂછ્યું છે 3 ની 35 ઘાતના 3 ગણા કેટલા થાય? હવે તમને કોઈક એમ પૂછે 10ના 3 ગણા કેટલા? તો તમે 30 લખી શકો. 10ના 3 ગણા જે આ 3 છે ને 3 ની 1 ઘાત લખાય ને, 3 ની 1 ઘાત એટલે 3 જ તે, તો એ જવાબ આવે 30. બસ આવી જ રહી છે. અહીંયા છે 3 ની 35 ઘાત છે એના ગુણ્યા 3 કરવાના. 3 ગણા એટલે 3, હે ને. અહીંયા 3 તરી 9 કરીને કોઈનો જવાબ ટીક મારી દેતા હોય તો, બરાબર. આ 3 છે એની 1 ઘાત લખી શકાય. યસ, આ 1 ઘાત છે, બરાબર. તો જવાબ કેટલો આવે? હવે તમે જુઓ અહીંયા 3 ની 35 છે, 3 ની 1 છે. હવે અહીંયા તમે જોશો તો આધાર સરખો છે, ઘાત અલગ અલગ છે. તો શું થાય? તો કે આધાર સરખો હોય, ઘાત અલગ અલગ હોય ને વચ્ચે તમને ક્યાંક ગુણાકારની નિશાની દેખાય એટલે તમે ઘાતનો સરવાળો કરી દેવાનો. 3 ની 35 + 1 કરી દેવાની. કેટલી થાય? 36 છે આપણી પાસે. યસ, આ રહ્યો આ જવાબ. ઓકે, નેક્સ્ટ. ઓકે, હવે તમને એમ પૂછે કે ભાઈ 10નો 5મો ભાગ, 10નો 5મો ભાગ એટલે 10 ભાગ્યા 5 લખો ને તમે, જવાબ આવે 2. આને તમે આમ જ લખી શકો 10 ભાગ્યા 5 ની 1 ઘાત, કારણ કે 5 ની 1 ઘાત એટલે 5 જ થાય ને. તો એ જવાબ તો કેટલો આવે? 2. સવાલ કંઈક એવો જ છે કે 5 ની 15 ઘાત છે, નો 5મો ભાગ એટલે ભાગ્યા 5 કરવાના. પણ તમે આમાં એને લખી શકો 5 ની 1 ઘાત. યસ. હવે શું આવે? તો કે આને તમે ઉપર લઈ જાઓ તો કે 5 ની 15 - 1 થાય તો 5 ની થાય 14. કઈ રીતે? તો કે આધાર સરખો છે બંનેમાં, ઘાત અલગ અલગ છે, વચ્ચે ભાગાકાર છે. તો શું થાય? તો કે ઘાતની થાય બાદબાકી. તો 15 - 1 એટલે 14. એવું કંઈ છે દેખાય છે તમને? યસ. તો કે આ થઈ ગયો એનો જવાબ. નેક્સ્ટ જોઈએ. આવું કંઈક પૂછાય, પહેલાં કરતાં એક સ્ટેપ ઉપર છે. તો જો આને કઈ રીતે લખાય? સવાલ કંઈક આવો છે 4/5. આ 4 છે, 4 અને 9માં જાજો ફરક નથી રહેતો. ઓકે, હવે આને છે ને તમે આમ જ લખી શકો 32 ની 2 4 છે, 32 ની 4 ગુણ્યા 1/5 આવું જ લખી શકો, બરાબર. હવે તમને ખબર હશે 32 છે એને તમે આમ લખી શકો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ઇન શોર્ટ 2 ની 5 ઘાત એટલે 32 થાય ને. 2 2 4 4 2 8 8 2 16 16 2 32. 2 ની 5 ઘાત એટલે 32. એટલે 32 ની જગ્યાએ હું લખી શકું 2 ની 5 ઘાત ગુણ્યા 4. આ 4 એમ નંબર, આ 32 ને મેં 2 ની 5 ઘાત કરી દીધી, આ ગુણ્યા 4 એમ નમ ગુણ્યા 1/5 એમ નમ. હવે તમે જોશો આ ઉડી જાય. વધ્યું કેટલું? 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એનો જવાબ થયો. આપણી પાસે છે તો કે 2 ની 4 ઘાત તો નથી. તો તમે 2 ની 4 ઘાતને આમ જ લખી શકો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ની 4 ઘાત એટલે 2 2 4 4 2 8 8 2 16 16 છે ક્યાંય? તો કે યસ, આ રહ્યો જવાબ, હે ને.
સિમ્પલ છે. આમાં શું કરવાનું કે તમને અંશ અને છેદમાં જે કંઈ ઘાત આપેલી છે ઉપર, એમાંથી ખાસ કરીને છેદવાળી ઘાત જોવાની. બરાબર, આ છે ને કોમન ટ્રેન્ડમાં ચાલતા પ્રશ્ન છે કે છેદવાળી જે ઘાત હોય એની આને તમે ઘાતના સ્વરૂપમાં ફેરવો ને એની સાથે આ છેદવાળી ઘાત ઉડી જાય. હવે 32 છે ને 32, એને તમે 2 ની 5 ઘાત લખી જ શકો અને એની સાથે આ 5 ઉડવાના જ હોય. એટલે જોઈ જવાનું તમને જે કોઈ સંખ્યા આપેલી છે આધાર તરીકે એને તમે ઘાતનો છેદ સ્વરૂપે બનાવી શકો છો કે નહીં એ તમારે ખાસ જોઈ લેવાની. 32 છે ને એને 2 ના 5 ઘાત તરીકે લખી શકો. આ ગુણ્યા 4 ના છેદમાં 5 તો છેદ તે આ 5 5 ગયા તો વધ્યું 2 ની 4 ઘાત. એટલે 2 ની 4 ઘાત જવાબ હોય. 2 ની 4 ઘાત ન હોય તો 2 ને 4 વખત કરો એટલે 2 2 4 4 2 8 8 2 16 16 જવાબ. એટલે આવામાં ખાસ ધ્યાન રાખવાનું. ફટાફટ સોલ્વ કરવા માટે સૌપ્રથમ જે ઘાત છે એનો જે છેદ છે એ ઘાત સ્વરૂપે આવે એવો અંશને આ આધારને એમાં ફેરવવાની ટ્રાય કરવાની. ઓકે, નેક્સ્ટ આવી કઈ રકમ છે 16 ગુણ્યા 4 બરાબર x ની 6 ઘાત. 16 ગુણ્યા 4 બરાબર x ની 6 ઘાત. તો x બરાબર શું થાય આવું પૂછ્યું છે હે ને. તો કે આ તો આવડે ને 16 ચોક ને 64, 64 બરાબર x ની 6 ઘાત. હવે તમારે ટ્રાય કરવાની કે આની જેવું તમે બનાવી શકો કે નહીં. બરાબર, તો આને ભાગ પાડવાની ટ્રાય કરો. ભાગ પાડવાની મતલબ કે પ્રેક્ટિસ કરતા હોય તો મગજમાં જ હોય તમને કે 2 ની 4 ઘાત એટલે 16 થાય, 2 ની 5 ઘાત એટલે 32 થાય અને 2 ની 6 ઘાત એટલે 64 થાય. ન આવડે તો આમ લખો ભાઈ 32 દુ 64, આમ લખતા તો આવડે ને 64 ને. યસ, 16 ગુણ્યા 32 ગુણ્યા 64. 16માં તો તમે 2 ગુણ્યા 8 ગુણ્યા 2 ગુણ્યા 2 આમ લખી શકો. આમ કરતાં કરતાં છેલ્લે તમને 2 6 વખત મળશે. આ હાવ ઇઝી રીત છે. ઇઝી મતલબ બેઝિક, જે 6ઠા 7મા 8મા ધોરણમાં જ્યાં ચાલુ થાય ત્યાં આવું આવે છે. 64 એટલે 2 ની 6 ઘાત એ ખબર પડી જવી જોઈએ તો ફટાફટ થાય. હવે 64 છે એને તમે 2 ની 6 ઘાત લખી દીધી, સામે છે x ની 6 ઘાત. આને ઉડાડી દો તો x બરાબર શું વધે 2. x બરાબર 2 આપણી પાસે છે ક્યાંય તો કે આ રહ્યા હે ને. એટલે 64 એટલે 2 ની 6 ઘાત, 32 એટલે 2 ની 5 ઘાત. એ બધું મગજમાં હોય તો વધારે આઈડિયા આવે નહીં, વધારે ફટાફટ થાય. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ઓહ, આ તો આનથી અઘરું આવ્યું હે ને. શું કરવાનું, જોઈને બી ની જવાનું ટ્રાય કરવાની, રિપેર કરવાની કે તમે ઇઝીમાં ફેરવી શકો. હવે તમે જો નજર નાખશો, શાંતિથી જોશો તો આમાં છે ને આધાર બધામાં સરખો છે, દેખાય છે. યસ, આધાર સરખો છે. એટલે તમે પહેલાં આમ લખો 3 ગુણ્યા આ લખો 5 ની 7 ઘાત લખી, -6 બરાબર 5 ની 7 ઘાત ના છેદમાં 2a - 1. હવે તમારી પાસે બેઝિક એક નિયમ છે. બરાબર, નિયમનો ઉપયોગ કરો. તમારી પાસે જે બ્રહ્માસ્ત્ર છે એનો ઉપયોગ કરો. આમાં જુઓ, આધાર છે ને સરખો છે, વચ્ચે નિશાની છે, ઘાત અલગ અલગ છે. તો શું થાય, આપણી પાસે નિયમ છે કે ગુણાકારની નિશાની હોય, આધાર સરખો હોય, ઘાત અલગ અલગ હોય તો ઘાતનો થઈ જાય સરવાળો હે ને. તો કઈ રીતે, તો કે 5/7 છે. આ 3 + -6 આમ થાય ને. 3 ની અંદર -6 ઉમેરવાના છે. સામે શું છે તો કે આ એમનેમ છે બેઠું 2a - 1. આને તમે રિપેર કરશો, આ પ્લસ માઇનસ માઇનસ એટલે ઇન શોર્ટ જોશો તો આ 3 - 6 આમ લખાય હે ને. તો 5/7 છે. આ 3 - 6 એટલે આ -3 વધે બરાબર 5/7 છે. આ 2a - 1 આમ થાય. તો તમે જો ઘાત આધાર સરખો છે એને ઉડાડી દેશો તો શું થશે, 2a - 1 બરાબર -3 થશે હે ને. આવું વધશે. જો આને આ બરાબર આ થાય ને, કારણ કે આ ઉડી ગયું છે. 2a - 1 2a - 1 બરાબર -3. આને તમે રિપેર કરવાની ટ્રાય કરશો તો 2a બરાબર -3 બરાબરની સામે એમનેમ છે. ઓકે, આ બાજુ જાય તો +1 થાય તો 2a બરાબર શું થાય, આ -2 થાય. a બરાબર -2/2 થાય. આ ઉડી જાય તો a બરાબર -1. એવું છે આપણી પાસે. યસ, તો કે આ રહ્યું, આ થઈ ગયો એનો જવાબ. નેક્સ્ટ જોઈએ. આવું કંઈક છે. વર્ગમૂળની અંદર 3 ની n ઘાત આપેલી છે બરાબર 81 છે. તો n બરાબર શું, એટલે અહીંયા તો એવી કઈ ઘાત હશે કે જેનો મતલબ થાય 81. 3 ની એવી કઈ ઘાત છે કે જેનું વર્ગમૂળ લઈએ તો જવાબ આવે 81. આવું કંઈક પૂછે તો શું કરવાનું, તો કે તમને આવડે છે શું પહેલાં, તો કે આવું આવડે સાહેબ, આવું છે. આને તમે રિપેર કરીને કેમ લખી શકો, તો કે આને અમે રિપેર કરીને આમ લખી શકીએ બરાબર. આ વિધું 81 હે ને. હવે આની ઉપરથી તમને ખ્યાલ આવે કે તમે 3 ની
આમે લખી શકો n/2 હે ને n/2 ઓકે. હવે 81 છે 81 એને તમે 3ની ઘાત સ્વરૂપે લખી શકો બરાબર. 3ની ઘાત સ્વરૂપે ફેરવવા માટે શું કરવાનું તો કે 81 છે એને 3 વડે ભાગી શકાય તો કે ભાગી જ શકાય ને. 27 તરી 81 હે ને 9 તો કે 9 તરી 27 તરી 81 3 તરી 9 તરી 27 તરી 81. હવે આને 81 ને તમે 3ની 4 ઘાત સ્વરૂપે લખી શકો. આ ગોખી નાખવાનું બરાબર. 3ની 4 ઘાત એટલે 81 લખી દીધા યસ. 81 ની જગ્યાએ 3ની 4 ઘાત લખી આનું આ બેઠું. હવે અહીંયા જો આધાર સરખો છે એટલે જવા દો તેલ લેવા. આ એનના છેદમાં 2 છે આ સામે વિધા 4 એમનમ આને અહીંયા ગુણો તો n બરાબર થઈ જાય 8 છે એવું કંઈ આપણી પાસે યસ. તો કે આ થઈ ગયો જવાબ હે ને. શું કર્યું તો કે આવું આપેલું હતું બરાબર 81 છે તો n બરાબર કેટલા એવું પૂછ્યું હતું. તો કે આને તમને આવી રીતે ફેરવતા આવડે 3ની n બેઠી. હવે વર્ગમૂળ જે છે એને તમે 1/2 ઘાત સ્વરૂપે લખી શકો એટલે 3ની n/2 લખી બરાબર. આ 81 છે એને 3ની ઘાત સ્વરૂપે ફેરવવાની છે. હવે 3ની 4 ઘાત એ તો આપણે ગણ્યું એટલે ખ્યાલ આવ્યો પણ ન ખ્યાલ હોય તો તમારે આમ કરે એના ભાગ પાડવા પડે. 81 તો કે 27 ગુણ્યા 3 27 ને 9 તરી 27 તરી 81. હવે 3 તરી 9 તરી 27 તરી 81 એટલે થઈ જાય 3ની 4 ઘાત. 3ની 4 ઘાત ઉચકીને અહીંયા મૂકી દીધી એટલે 3ની n/2 બરાબર 3ની 4 ઘાત. એની ઉપરથી આઈડિયા આવે n/2 બરાબર થાય કેટલા થાય n/2 બરાબર થાય 4 તો n બરાબર 4 દૂને 8 એ થઈ ગયો જવાબ આર્યો ઓકે. નેક્સ્ટ જોઈએ. આવું પૂછેલું છે. આ ખરેખર જે રેલવે છે ને RRB એમાં સવાલ પૂછાયેલો હતો એટલે મેં મૂક્યો છે ઘાતનો. થોડો હાર્ડ છે પણ જોઈ લેવાનું. 37 છે એને 2a - 4 છે બરાબર 1 તો a બરાબર કેટલા આવું છે. અહીંયા આ a છે. એની જગ્યા ઉપર એવું તો શું મૂકીએ કે જવાબ 1 આવે હે ને. તો શું કરવાનું તો કે તમારે અહીંયા જે સંખ્યા આપેલી હોય ને એ મારી તોડીને અહીંયા લઈ આવવાની બરાબર. ગમે એમ કરી રિપેર કરીને અહીંયા તમે જે સંખ્યા આપેલી છે એ અહીંયા લઈ આવો તો તમારો જવાબ આવવામાં ઇઝી થઈ શકે બરાબર. તો અહીંયા 37 છે. અહીંયા 37 લાવવા માટે શું કરી શકો તો કે એક જ ઓપ્શન છે સાહેબ બે બાજુ 37 વડે ગુણી દો બરાબર. તો આ બાજુ જો 37 છે એની 2a - 4 છે. આ બાજુ 37 વડે ગુણ્યા સામે જે 1 છે ને એને 37 વડે ગુણ્યા બરાબર. અહીંયા 37ની 1 ઘાત કહેવાય અહીંયા 1 ઘાત કહેવાય હે ને. 37ની 1 એટલે 37 જ થાય ઓકે. હવે તમને ખબર છે જો આધાર બેયમાં સરખા છે તો કે યસ. તો ઘાતનો શું થાય તો કે થાય સરવાળો થાય કે નહીં યસ. તો ઘાતનો જો અહીંયા સરવાળો કરું છું -4 છે એની અંદર 1 ઘાત ઉમેરવાની છે. 1 ઘાત ઉમેરી તો આ 2a છે. આ -4ની અંદર +1 આવે ને એટલે -3 થાય હે ને. તો તમે આને આવી રીતે લખી શકો બરાબર ને. આમાંથી આ કેમ આવ્યું તો કે અહીંયાથી આવ્યું 2a - 4 છે એની અંદર 1 ઘાત ઉમેરવાની છે. 1 ઘાત એટલે -4ની અંદર 1 ઉમેરો તો -3 થાય તો કે 37ની 2a - 3 થઈ યસ ઓકે. સામે શું થાય તો કે 37ની 1 ઘાત થઈ બરાબર ને. અહીંયા સુધી ખ્યાલ આવ્યો બસ. હવે તો ઇઝી થઈ ગયું તમારા નેટવર્ક કવરેજમાં આવી ગયું હે ને. નેટવર્ક ક્ષેત્રમાં આવી ગયું સોરી. હવે આ 37 આધાર સરખા ઉડાડી દો. વધ્યું હું તો કે 2a - 3 બરાબર 1 આવું વધ્યું. 2a છે આ 1 છે 1 આ +3 છે સામે જાય સોરી -3 છે સામે જાય તો +3 આ 2a બરાબર થઈ જાય 4 હે ને. તો a બરાબર 4/2 એટલે a બરાબર 2 આવું કાંઈ હોય તો જવાબ મારી દેવાનો ઠીક છે તો કે યસ હે ને. આ RRBમાં પૂછાઈ ગયેલો સવાલ છે એટલા માટે મૂક્યો છે ને. હા અને છેલ્લે જે GPSC 1-2નું પેપર હતું એમાં તમે જોયું છે બહુ હાર્ડ લેવલના સવાલ હતા એટલે આવા ન પૂછાય એવું ન માનવું બરાબર ને. આ લેવલના સવાલ હોય તો સોલ્વ કરતા શીખવાના એટલે આવડી જાય. ફરીથી એકવાર જોઈ લો કે આવું કંઈક પૂછ્યું છે 37ની 2a - 4 ઘાત છે બરાબર 1 છે તો a બરાબર કેટલા. અહીંયા એની જગ્યાએ હું મૂકો તો જવાબ 1 આવે એવું કંઈક પૂછ્યું છે. તો હવે સોલ્યુશન માટે એવું છે કે ભાઈ અહીંયા 37 હોય જો સામે 37 તમે લાવી દો તો તમે સોલ્વ કરી શકો. તો એની માટે બે બાજુ 37 વડે ગુણ્યા એની તમે 1 ઘાતે લખી શકો યસ. હવે તમારે આ બાજુ રિપેર કરવાનું છે તો કે 37ની 2a - 4 ઘાત છે એમાં 1 ઘાત ઉમેરવાની છે તો 2a - 4 ઘાત છે એમાં 1 ઘાત ઉમેરે તો 2a - 3 થઈ ગઈ હે ને. તો કે આટલાનું સોલ્યુશન થઈ ગયું આટલું 37ની 2a - 3. અહીંયા તો 37ની 1 જ છે તો 37ની 1 મૂકી દીધી. બે બાજુ આધાર સરખા છે તો એને ઉડાડી દો. વધ્યું હું તો કે 2a - 1 બરાબર 2a - 3 બરાબર 1 તો અહીંયા 2a - 3 બરાબર 1 વધ્યા.
આ -3 સામે જાય તો +3 થઈ જાય, 2a બરાબર 4 થઈ જાય તો a બરાબર 2. આ થઈ ગયા જવાબ. આ રહ્યો જવાબ. ઓકે, આવું કંઈક પૂછાય લાંબુ લાંબુ તો જોઈને ગભરાઈ નહીં જવાનું. શું કરવાનું તો કે તમને આવડે છે 1 નો ઘન 1, 2 નો ઘન 2 2 4 4 2 8, 3 3 9 3 27, ચોકે ચોકે 16 16 ચોક 64 ને 25 25 25 50 125. આનું છે ને આખાનું વર્ગમૂળ છે હે ને. આવું તો આવડે ને તમને? યસ, કરી દેવાનું. તો સરવાળો કરો. 8 ને 1 9, 9 પ્લસ 27. આ બંનેનો સરવાળો કરો તો 5 ને 4 9 થાય, 6 ને 2 8 થાય ને 189. 189 પ્લસ 27 પ્લસ 9. હવે આની જગ્યાએ જો 10 હોય 10, આની જગ્યાએ 10 હોય, આની જગ્યાએ 26 હોય, થઈ જાય ને. આમાં એક વધારે દીધા, અમે ઘટાડી દીધા. તો આને તમે આ રીતે લખી શકો 199 પ્લસ 26. 199 પ્લસ 26 એટલે થાય 225. ફટાફટ સોલ્વ કર્યું. 225 અને એનું તમને પૂછ્યું છે શું? વર્ગમૂળ. 225નું વર્ગમૂળ કેટલું થાય તો કે 15 હે ને. આવું કંઈક પૂછાય તો ગભરાવાનું નહીં. તમને આવડે છે શું એ કરો. 1 નો ઘન તો કે 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125 અને આખાનું પૂછ્યું છે વર્ગમૂળ. બધાનો સરવાળો કરશો ને તમે ફટાફટ તો 225 આવશે અને એનું તમને વર્ગમૂળ પૂછ્યું છે. એનું તમે વર્ગમૂળ કરો તો જવાબ આવે 15 હે ને. 25 નો મારી દેતા. 25 નો વર્ગ થાય 625, 5 નો થાય 25 ને 35 નો થતો એ ખરો. બરાબર. ઓકે, નેક્સ્ટ. આવું કંઈક આવે તો શું કરવાનું? તો આપણી પાસે એક બેઝિક નિયમ છે, આપણું બ્રહ્માસ્ત્ર. શું છે તો કે આધાર સરખો હોય તો ઘાતનો કરવાનો સરવાળો, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો જો અહીંયા આધાર છે સરખો, ઘાતનો કરો સરવાળો એટલે 6 0.45 પ્લસ 0.55. આમ કરી શકો ને તમે? યસ. નીચે 3 વખત સરવાળો થાય છે. 3 ની 0.30 પ્લસ 0.25 પ્લસ 0.45 આમ થાય હે ને. હવે આપ જુઓ ને, આ 0.45 પ્લસ 0.55 1 થાય. કેટલો? 1. અને જો આ સરવાળો ન આવડતો હોય તો પછી જીપીએસસી કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે પોઈન્ટવાળા સરવાળા બાદ બાકી તો આવડવા જોઈએ. આ ત્રણેયનો સરવાળો કરો તોય 1 થાય. કઈ રીતે તો કે 4 ને 2 6, 6 ને 7 એટલે 0.70, 0.70 ની અંદર 30 નાખો એટલે 1. આ 3 ની 1 ઘાત, 6 ની 1 ઘાત, આ 3 2 ને 6, 2 છે આપણી પાસે. યસ, આ થઈ ગયો એનો જવાબ. કાંઈ કરવાનું નથી. છે શું? એક જે મેં નિયમ શીખવાડેલા હતા એ જોવાના. આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે તો કરવાનો ઘાતનો સરવાળો હે ને. ઓકે, નેક્સ્ટ જોઈએ. સવાલ કંઈક આવો છે કે x ની 64 ઘાત હોય તો આવું પ્લસ આવું બરાબર કેટલું થાય હે ને. સવાલ આવો છે, જોઈને ગભરાઈ નહીં જવાનું. ઓકે, હવે આમાં છે ને એમસીક્યુમાં સેજ ભૂલ છે. આ છે ને આમ છે 2 પૂર્ણાંક 1/3, આ 3 પૂર્ણાંક 1/3, એટલે આને છે ને ભૂલી જાજો. બી અને સીમાં આવા કંઈક ઓપ્શન છે. હવે આને સોલ્વ કરો કે x બરાબર આવું આપી દીધું છે. શોધવાનું છે શું તો કે કંઈક આવું. કેવું તો કે આવું. બરાબર ને? કેટલું થાય જોવાનું છે. ઓકે, હવે એક્સની જગ્યાએ શું આપ્યું છે તમને મૂકી દો. આ છે ને, સોરી, એક્સની જગ્યાએ આપણે મૂકવાના છે 64. 64 ની 1/6 બરાબર મૂકી દીધું. હવે આ 64 ને એમને રહેવા દો. આ તમને ખબર છે કે આ માઇનસ ઘાત છે ને એને તમે આ રીતે છેદમાં લખશો ને તો પ્લસ થઈ જાય છે. થઈ જાય ને? ઓકે, હવે જસ્ટ 2 MCQ પહેલાં આપણે આગળ જોયું કે 64 છે ને એને તમે 2 ની 6 ઘાત સ્વરૂપે લખી શકો. 2 × 2 × 2 એમ 6 વખત કરો ને તો 64 આવે. 2 ની 5 ઘાત હોય તો 32 આવે. 2 ની 4 ઘાત હોય તો 16 આવે. આ બધું યાદ રાખવાનું છે. ઓકે, હવે 64 છે, 64 એને 2 ની 6 ઘાત સ્વરૂપે લખી શકાય તો કે યસ લખી શકાય. તો કે 2 ની 6 ઘાત લખી ગુણ્યા આ 1/6 લખ્યા જે હતા એમને. આ પ્લસ, આ જે પ્લસ છે ને એ મોટો કરીને લખ્યો એટલે ભૂલ ન થાય. ઓકે, આ 64 છે એને 2 ની 6 ઘાત સ્વરૂપે લખો ગુણ્યા 1/6. હવે આ ઉડી જાય, આ ઉડી જાય. વધ્યું શું તમારી પાસે તો કે 2 ની 1 ઘાત. આમાં વધ્યું 2 ની 1 ઘાત, આ વધ્યો પ્લસ 1/2 ની 1 ઘાત. હવે આનો નાનો મતલબ થાય એક જ તે, એટલે આ ઇન શોર્ટ આવું કંઈક છે. 2 2 4 ને 1 5/2 આમ લખી શકો. 5/2 છે આપણી પાસે ઓપ્શનમાં તો કે નથી ને. તો કે આ 5/2 છે ને એને તમે આમ જ લખી શકો 2 2 4 અને 1 5, 2 પૂર્ણાંક 1/3 છે આપણી પાસે. યસ, તો કે આ રહ્યા. આ થઈ ગયો આન્સર.
ખબર પડી? 64 છે એને 2 ની 6 ઘાત સ્વરૂપે લખાય. જે છેદ ઉડતા હોય ઉડાડો, વધ્યો એ જવાબ. હે ને? તો કંઈક આવું છે. આવું હોય તો એનો કઈ રીતે સોલ્વ થાય એ જોઈએ. વર્ગમૂળની અંદર શું છે? તો કે આવું છે કંઈક. 25 છે તો શું થાય? હે ને? 25 તરી 75, 75 ને 6 81, 81 ની છેદમાં 25 આમ લખાય. હે ને? આ બેનો ગુણાકાર 25 તરી 75, 75 ની અંદર 6 એડ કરો તો 81, 81 ની છેદમાં 25 આમ લખાય ને. હવે બંનેના વર્ગમૂળ કાઢવાના છે ને? વર્ગમૂળની નિશાની છે એટલે અંશનું વર્ગમૂળ જોવું તો 9 થાય, છેદનું વર્ગમૂળ 5 થાય, એટલે 9 ના છેદમાં 5 આવે. જો ઓપ્શનમાં એ હોય તો ટીક મરાય. તો આ છે એટલે આ છે. પણ બીજું એક ખાસ જોવાનું કે આવું હોતી છે બંને એટલે એ અને બી બંને આવી શકતા હશે તો ચેક કરી જવાય ને. આવું થાય એનું તો કે થાય ને. 5 એકા 5 ને 4 9, 1 4 5 થઈ શકે. યસ. તો કે આ જવાબ. તો બંને નો ટીક મરાય, આ મારવાનું હે ને. સી બંને. ઓકે. હવે કંઈક આવું છે. x ની 10 ઘાત છે એનું વર્ગમૂળ કેટલું? તો ઘણા x ની 10 ઘાત છે તો 10 નું વર્ગમૂળ કાઢવાની ટ્રાય કરશે. પણ એમ ન હોય. જ્યારે વર્ગમૂળ હોય ને તમને ખબર છે આવું છે તો એમ તમે આમ લખી શકો. હે ને? કારણ કે ખાલી આમ હોય તો તમે આવી રીતે લખી શકો. તો આની અંદર 10 છે તો અહીંયા 10 લખાય ને. આમ આ ઉડી જાય ને તો હોય તો હું x ની 5 ઘાત. આવું છે ક્યાંય આપણી પાસે? યસ. તો કે આ જવાબ છે. જ્યારે કોઈ ઘાત છે એનું વર્ગમૂળ પૂછે તો હંમેશા ઘાત અડધી કરી દેવાની. આવું કંઈક છે. હવે આની જગ્યાએ તમને આવું પૂછ્યું હોય, આવું ઘન, તો આમ તમે લખી શકો. હે ને? તો આ પૂછ્યું છે x ની 18 ઘાત, તો x ની 18 ગુણ્યા 1/3 એટલે આ થઈ ગયું 6, તો x ની 6 ઘાત એ થઈ ગયો જવાબ. હે ને? આની જગ્યાએ તમને આમાંય પૂછીએ કે ભાઈ 2 ની 18 ઘાત છે એનું ઘનમૂળ કેટલું થાય? તો કે 2 ની 18 ઘાત ગુણ્યા 1/3 એટલે 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત એ જવાબ છે. 2 ની 6 ઘાત એટલે થાય કેટલા? 64. હે ને? આવી પૂછે તો યાદ રાખવાનું. વર્ગમૂળ પૂછે તો ઘાત અડધી કરવાની, ઘનમૂળ પૂછે તો ઘાતને 3 ગણી કરવાની, ચતુર્થ મૂળ 3 ગણી નહીં, ત્રીજો ભાગ કરવાનો. ઘનમૂળ પૂછે તો ઘાતનો ત્રીજો ભાગ કરવાનો. ચતુર્થ મૂળ પૂછે તો જે ઘાત હોય એનો ચોથો ભાગ કરવાનો. નેક્સ્ટ જોઈએ. હવે છે 2 ની 12 ઘાત. બરાબર. એનું ચતુર્થ મૂળ આવું કંઈક આપ્યું છે. હે ને? તો શું કરવાનું? તો કે 2 ની 12 છે. આને તમારે આમ હોતી લખી શકો ને. યસ. 4 તરી 12 એટલે 2 ની 3 ઘાત. તો શું જવાબ આવે? 8. 8 છે આપણી પાસે. તો કે યસ હરિયો. હે ને? હજી જેને ન ખબર પડતી એક વખત જોઈ લે. આવું છે. આ તો તમારે 2 ની 12 ઘાતનું 4 પૂછ્યું છે ચતુર્થ મૂળ. એની જગ્યાએ તમને આવું પૂછે, આવું, તો તમે આમ લખી શકો. હે ને? આ 2 છે એની 1/4 ઘાત છે. ઓકે. એવા આની જગ્યાએ તમને 2 ની અહીંયા 12 પૂછી છે તો અહીંયા તમે 12 મૂકી દો, છેદ ઉડાડજો. 4 તરી 12 તો 2 ની 3 ઘાત આ થઈ ગયો જવાબ. 2 ની 3 ઘાત એટલે 2 2 4 4 2 8. 8 એ જવાબ છે. ઓકે. હવે આ છે ને હોમવર્ક છે. તમારે સ્ટોપ કરો સ્લાઇડને, આ ઉતારી લ્યો અને ઘરેથી લખવાની ટ્રાય કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જવાબ આવે સાચો ખોટો જે કોઈ આવે આમાંથી જવાબ કોમેન્ટ કરવાની ટ્રાય કરજો. બરાબર. ન ખબર પડે તો લખજો સર સમજાવો, એટલે હું ફરીથી સમજાવીશ નેક્સ્ટ સ્લાઇડમાં. આ છે આને સોલ્વ કરવાની ટ્રાય કરજો. આ બધા પૂછાઈ ગયેલા છે સવાલ. ઓકે. જવાબ આવે તો કોમેન્ટ કરજો નીચે, અને ન જવાબ આવે કંઈ તકલીફ પડે તો સર સમજાવો એમ કોમેન્ટ કરજો. ઓકે. આને પણ એટલે 3 છે. આ પણ સ્ટોપ કરીને લખી લેજો, આને પણ સ્ટોપ કરીને લખી લેજો અને સોલ્વ કરવાની ટ્રાય કરજો. અહીંયા ઘાત અને ઘાતાંકમાંથી જે બેઝિક લેવલથી જે સમજવાની જરૂર હતી એ બધા એક્ઝામ્પલ લીધા, ઉદાહરણ લીધા, નિયમો લીધા અને સમજવાની ટ્રાય કરી. હવે જે પૂછાય છે, જે ટ્રેન્ડિંગમાં છે, જે દાખલા, જે MCQ, એ આપણે લેવલ અપ કરીને વિડીયો આવશે સિરીઝ, એમાં સમજવાની ટ્રાય કરશું કે કઈ રીતે પૂછાય છે, આમાંથી અઘરામાં અઘરા કઈ રીતે નીકળી શકે. એટલે એ પણ તમે ખાસ જોજો. ત્યાં સુધી નમસ્કાર, મળતા રહીશું. ધન્યવાદ.